હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બહુ જ કોમન ટોપિક હેવ અને હેઝ એ શીખવાની કોશિશ કરીએ છીએ. તમને ખૂબ જ એનાથી મદદ મળશે, પણ સાથે સાથે અમારી જે ચેનલ છે શ્રીજી એજ્યુકેશન સર્વિસીસની, એને તમે 100% સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ્સ કરો, આગળ શું શીખવા માંગો છો એ પણ અમને કહો, અને ડેફિનેટલી એની અંદર બેલ આઇકોન દબાવો કે જેથી તમને નવા વિડીયો શું આવી રહ્યા છે એના વિશે માહિતી મળે. આજે ટોપિક છે હેવ અને હેઝ. હેવ અને હેઝનું મિનિંગ થાય છે ની પાસે હોવું. એકચ્યુઅલી બે મિનિંગ છે એના, બે રીતે વપરાય છે. ની પાસે હોવું જ્યારે આપણે કોઈ માલિકી બતાવી હોય, પોઝેશન, રાઈટ. જેમ કે મારી પાસે 2 ગાડી છે, તો આઈ હેવ 2 કાર્સ, તો મારી ગાડી ઉપરની મારી માલિકી છે. આઈ હેવ વિઝાસ ઓફ કેનેડા, USA, ઓસ્ટ્રેલિયા, તો મારી પાસે હોવું એ બતાવવા માટે આપણે હેવ કે હેઝનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે આપણે સંબંધ બતાવવો હોય, રિલેશન, રાઈટ, જેમ કે આઈ હેવ અ બ્યુટીફુલ વાઇફ, આઈ હેવ 2 કિડ્સ, તો ત્યાં તમારી માલિકી નથી પણ તમારો સંબંધ છે, તો એ બતાવવા માટે પણ હેવ અને હેઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે સૌથી મોટો પ્રશ્ન ક્યાં થાય છે કે સર હેવ મૂકવું કે હેઝ મૂકવું? આ ખરેખર આમ ટોપિક બહુ ઇઝી, નાનો છે, પણ એની ક્લેરિટી જરૂરી છે. જો તમે હેવ અને હેઝમાં ભૂલ કરો છો તો તમારું આખું સેન્ટેન્સ ખોટું પડી શકે છે. એટલા માટે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે હેવ ક્યારે મૂકવું અને હેઝ ક્યારે મૂકવું. આ જે ટેબલ છે આપણે નાના હતા ત્યારથી આ શીખી રહ્યા છીએ. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને દે. આ સિંગ્યુલર બધા પર્સનલ પ્રોનાઉન છે અને આ પ્લુરલ બહુવચનના પર્સનલ પ્રોનાઉન છે. એમાં ફર્સ્ટ પર્સન, પહેલો પુરુષ, હું પોતે, આઈ, અને સામેવાળા બહુ હોય તો આપણે એનો વી કહીએ છીએ. તો આઈની સાથે પણ હેવ, વીની સાથે પણ હેવ જ તમારે મૂકવાનું છે. એવી જ રીતે સેકન્ડ પર્સન, બીજો પુરુષ, એક હોય તું અને બહુ બધા હોય તો તમે, તો પણ આપણે ઇંગ્લિશમાં યુ જ મૂકીએ છીએ. તો યુ સાથે પણ હેવ મૂકવાનું છે, અને બહુવચન હોય તો પણ યુ સાથે હેવ જ તમારે મૂકવાનું છે. થર્ડ પર્સન સિંગ્યુલર, જો હી, સી અને ઇટ હોય સબ્જેક્ટ તરીકે, તો તમારે હેઝ મૂકવાનું છે. એક જગ્યાએ તમારે હેઝ આવે છે, અને એનું બહુવચન હોય તો એની સાથે હેવ આવે છે. હવે આ જે છે ને, દર વખતે તમને પર્સનલ પ્રોનાઉનમાં હી, સી અને ઇટ નહીં હોય એને તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે. હોપ આ ક્લિયર છે. હવે એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, પરી કોઈ સબ્જેક્ટ છે, તો પરી સાથે હેવ આવશે કે હેઝ આવશે? તો તમારે આમાંથી એના માટે શું મૂકી શકાય એવું વિચારવાનું. તો પરી એટલે એક છોકરીનું નામ છે અને એક વચન છે. હું પોતે પરી છું, પર્સ ના, હું નથી. સાંભળવા વાળા પરી છે, નથી. તો ફર્સ્ટ અને સેકન્ડ પર્સન નથી. ત્રીજી જ કોઈ વ્યક્તિ છે તો થર્ડ પર્સન થઈ ગયું, અને એક જ છે, રાઈટ, તો થર્ડ પર્સન સિંગ્યુલર કહેવાય. તો પરી માટે તમે શું મૂકશો? શી. તો શી હોય તો ત્યાં મૂકવાનું થશે હેઝ. એવી જ રીતે ધ્યેય, તો ધ્યેય એક છોકરાનું નામ છે, હું નથી ધ્યેય, સાંભળવા વાળા ધ્યેય નથી. ત્રીજો જ કોઈક વ્યક્તિ છે, કોઈ એક છોકરો છે, એક વચન છે, એટલે થઈ ગયો હી, તો એની સાથે પણ હેઝ આવશે. પણ પરી અને ધ્યેય તો બંને થર્ડ પર્સન તો છે, પણ એકલા નથી, બહુવચન થઈ ગયા, એટલે એના માટે આપણે ધ્યેય મૂકવું પડે. જો ધ્યેય આવે તો એની સાથે અહીંયા આવશે હેવ. સેમ વસ્તુ માય હાઉસ, તો મારું ઘર હું પોતે નથી, સાંભળવા વાળા મારું ઘર નથી. ત્રીજું જ કંઈક છે, કોઈક વસ્તુ છે અને એક જ છે, બહુ બધા નથી, તો એના માટે આપણે મૂકવાનું થાય ઇટ. તો ત્યાં પણ માય હાઉસ સાથે હેઝ. માય હાઉસ હેઝ મેની ફેસિલિટીઝ, મેની ફીચર્સ, તો ત્યાં હેઝ મૂકવાનું થશે. અવર પેરેન્ટ્સ, તો પેરેન્ટ્સ મીન્સ મા અને બા, માતા પિતા બંને, તો એ પ્લુરલ કહેવાય, તો એની સાથે હેવ. હર એફર્ટ્સ, એના પ્રયત્નો, બહુવચન છે, પ્લુરલ છે, તો અલ્ટિમેટલી એના પ્રયત્નો એટલે દે, તો અહીંયા આવશે તમારે
હેવ. સ્ટુડન્ટ્સ એક છે કે બહુવચન? બહુવચન એટલે કે they, તો પછી હેવ. પીપલ, તો પીપલ સાથે હેવ, અગેન બહુવચન છે. પીપલ હેવ મેની પ્રોબ્લેમ્સ ધીઝ ડેઝ. યોર ફાધર, તારા પપ્પા, એટલે અલ્ટિમેટલી હી, તો યોર ફાધર હેઝ. અગેન માય ફાધર, તો અલ્ટિમેટલી હી, તો માય ફાધર હેઝ ધ સોલ્યુશન. યોર ફાધર હેઝ સોલ્યુશન. માય ફાધર હેઝ સોલ્યુશન. વન ઓફ બોયઝ ઓર ગર્લ્સ, અહીંયા બોયઝમાં એસ છે, ગર્લ્સમાં એટલે પ્લુરલ છે, પણ અહીંયા વાત થઈ રહી છે કોઈ એકની જ. સો વન ઓફ બોયઝ યા ગર્લ્સ હેઝ આવશે, હેવ નહીં આવે. નો, ભલે અહીંયા બહુ વચન છે પણ વાત તો આપણે એકના ની જ કરીએ છીએ. સો વન ઓફ બોયઝ હેઝ all the answers. One of the girls has the solution, right? Government સિંગ્યુલર છે, હું પોતે ગવર્મેન્ટ નથી, સાંભળવા વાળા ગવર્મેન્ટ નથી, ત્રીજી જ કોઈક વસ્તુ છે તો એટલે કે ઈટ છે, તો ગવર્મેન્ટ સાથે પણ હેઝ આવશે. સચ ઇન્સિડન્ટ્સ પ્લુરલ થઈ ગયું. આવા પ્રસંગો, સો પ્લુરલ થઈ ગયું, તો હેવ. રાઈટ. સાયન્સ યા કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, મેથ્સ, રાઈટ, તો સાયન્સ હેઝ. ટેકનોલોજી હેઝ, પણ બંને મૂકીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી તો હેવ આવશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી હેવ મેડ અવર લાઈફ વેરી ઇઝી, તો બંને આવી ગયા, એન્ડ થી જોડાય છે એટલે હેવ આવશે. મેની કન્ટ્રીઝ પ્લુરલ થઈ ગયું, એક કન્ટ્રીની વાત નથી, તો એની સાથે પણ હેવ આવશે. ખ્યાલ આવ્યો ને મિત્રો? સામાન્ય રીતે હેવ અને હેઝ ઇઝી ટોપિક લાગે, પણ જ્યારે કયું ચૂઝ કરવું, હેવ કે હેઝ, તો તમારે આ ટેબલને ફોલો કરવું. જે પણ સબ્જેક્ટ છે એને તમે રિપ્લેસ આમાંથી કયા પ્રોનાઉન દ્વારા કરી શકો છો. જો આનાથી થતું હોય થર્ડ પર્સન સિંગ્યુલરથી તો હેઝ, અને બાકીનાથી થતું હોય તો હેવ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, એને લાઈક કરો, એને કમેન્ટ્સ, એની ઉપર કમેન્ટ્સ આપો અને લોકોને ફોરવર્ડ કરો. થેન્ક યુ.